તો કેમ છો તમે બધા? રામ રામ ને સીતારામ બધાને ગુડ મોર્નિંગ. આપણે સવારમાં વહેલા ઉઠીને મસ્ત જીમ બીમ જઈ આવ્યા છીએ અને નાહી લીધું છે, દીવાબત્તી કરી લીધી છે. હવે આપણે જવાનું છે મહાદેવના મંદિરે દર્શન કરવા માટે. મમ્મી હજી સૂતા છે, તો ચલો આપણે જઈએ મહાદેવના મંદિરે દર્શન કરવા માટે. તો આપણે આવી ગયા છીએ ઘરે અને પછી આવી ગયા ઉપર ધાબા ઉપર પક્ષીઓને દાણા નાખવા માટે. તો મમ્મીએ કીધું હતું કે દિવસમાં જેટલું બને એટલું નાનામાં નાનું થોડુંક થોડુંક પૂન કરતું રહેવાનું. તો આવી ગયા છીએ ધાબા ઉપર પક્ષીઓને દાણા નાખવા માટે. પછી જશું આપણે ઘરે અને ચલો પક્ષીઓને દાણા તો નાખી દીધા આપણે. પછી આપણે જવાના છીએ ઘરે. ત્યાંથી આપણે જવાનું છે કોલેજે એડમિશન લેવા માટે. તો તમે જણાવજો કોમેન્ટમાં કે કઈ કોલેજ સુરતમાં સારી છે, મસ્ત છે અને જ્યાં ભણવાની પણ મજા આવે એવી છે. તો મળીએ આપણે સીધા કોલેજમાં. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જ છો? આપણે ઘણા દિવસથી બ્લોગ નથી બનાવતા કારણ કે હું ખૂબ બીમાર હતી. બસ હવે મસ્ત તબિયત સારી થઈ ગઈ છે. તો ખરાબ વાતાવરણના કારણે ઘરની અંદર બાળકો બીમાર પડ્યા હશે, તો બધાએ પોતાનું ધ્યાન રાખજો. અત્યારે કોરોનાના કેસ પણ વધતા જાય છે, તો એની માટે પણ આપ સૌ કાળજી રાખજો, ખૂબ ધ્યાન રાખજો, તમારા ઘરમાં રહેલા વડીલોનું, બાળકોનું, બધાનું. ચાલો આજે તો આપણે જવાનું છે પ્રિન્સભાઈનું એડમિશન લેવા માટે. તો જોવા પણ જવાની છે કોલેજ અને એડમિશન લેવા પણ જવાનું છે. તો કોમેન્ટ કરજો કે કઈ કોલેજ સારી હોય છે. અને BCA લેવાનું છે દીકરાને, તો ખૂબ આગળ વધે અને ભણી ગણી અને પપ્પાનું નામ રોશન કરે, બસ એવા આશીર્વાદ આપ સૌ પણ આપજો. ચાલો તો મળીએ આપણે થોડીક વાર રહીને ફરીથી. જય શ્રી કૃષ્ણ. આપણે એડમિશન લઈને આવી ગયા છે, રસોઈ બનાવી અને જમવા દઈ ગયા છીએ. ભીંડા બટાકાનું શાક છે, કોને કોને ભાવે છે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને દૂર જવાનું હતું એટલે દૂર થયા હતા, એટલે પાછા આવીને નાવું પડ્યું, કામ વધાર્યું એટલે થોડુંક લેટ થઈ ગયું જમવાનું પણ. ચાલો, જેવો સપોર્ટ ફેસબુકમાં કર્યો છે એવું યુટ્યુબમાં પણ કરતા રહેજો. થેન્ક યુ, આપ સૌના અમે આભારી છીએ. દીકરાને સપોર્ટ કરતા રહેજો અને અમારી આઈડીને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. હેલો મિત્રો, કેમ છો? જો આપણું વિડીયાનું શૂટિંગ પૂરું થઈ ગયું છે, બરોબર. એક દિવસ આપણે વચ્ચે ગેપ રાખ્યો તો, મમ્મીને થોડુંક દવાખાને જવાનું હતું, અમારે કોલેજમાં ને બધું કામ બહુ ઘણું હતું, એટલા માટે થોડોક એક દિવસ માટે વચ્ચે ગેપ રાખ્યો તો. આપણે કોમેડી વિડીયો નહોતા આવતા આપણા, પણ આજે આપણો વિડીયો અપલોડ થઈ જશે 6 વાગે. તો ફટાફટ તમે વિડીયો જોવાનું ભૂલતા નહીં, કેમ કે વિડીયોમાં મમ્મીએ ખાંડ ધોઈ નાખી. રેગ્યુલર અમારી સાથે બન્યા રહેજો. અમારા વિડીયો જોવાની તમને ખૂબ જ મજા આવશે અને ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં, લાઈક પણ કરી દેજો. એવો તમે અમને કોમેન્ટમાં જણાવી શકો છો કે અમને આવો કોન્સેપ્ટ ગમે છે, અમે એવા વિડીયો બનાવવાની ટ્રાય કરીશું. તો 6 વાગ્યાનો વિડીયો જોવાનું ભૂલતા નહીં. હું ને મમ્મી બંને આવી ગયા છીએ સ્ટાર બજારમાં ઘરની નાની મોટી વસ્તુ લેવા માટે. એ પણ પાછા લોકેશન ગોતતા, કેમ કે મમ્મીએ ખૂબ વર્ષો પહેલાં અહીંયાથી શોપિંગ કરી હતી. ત્યાર પછી મમ્મી ભૂલી ગઈ હતી કે આ મોલ ક્યાં આવ્યો, એટલે લોકેશનમાં નાખ્યું. પહેલાં તો રિલાયન્સ મોલ બતાવ્યો, જે અહીંયાથી 7 કિલોમીટર દૂર હતો. બતાવતો તો લોકેશનમાં 1.5 કિલોમીટર, પણ આમ લોકેશન નાખીને તો 7 કિલોમીટર દૂર નીકળે. પછી માંડ ગૂગલ ઉપરથી આ મળ્યું અને પછી અમે આવી ગયા અહીંયા. આ મમ્મી તો જુઓ, પેલા ભાઈને એમ પૂછે છે કે અહીંયા કોઈ કેમ નથી, જેમ એમની પાસે લાખોનો ખજાનો ના હોય. અરે રે, પછી મેં મારું હેલ્મેટ પણ આપી દીધું મમ્મીને મૂકવા માટે. પછી અમે ગયા ત્યાંથી આગળ. મમ્મીએ લઈ લીધી છે હવે હાથમાં ટ્રોલી. જુઓ તો ખરા. પછી અમે ગયા આગળ, ત્યાં અમે જોયા તરબૂચ. કેવડા મોટા તરબૂચ છે, મોટા મસ્ત, એકદમ ફ્રેશ, તાજું અને સારી ક્વોલિટીનું શાક હતું. શાકભાજી, ફળ, ફ્રૂટ બધું જ અહીંયા મળી રહે છે મિત્રો, અને એકદમ તાજું મળી રહે છે. ક્વોલિટીમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નથી થતું અહીંયા, અને ખૂબ જ સસ્તું હોય છે.
દુકાન કરતાં તો 3-4 રૂપિયા તમને અહીંયા સસ્તું જ મળી જશે. પછી તમે જોઈ શકો છો મમ્મી એમની ખરીદી કરે છે. મસ્ત ઘર માટે જે દાળ ને એવું બધું લેવાનું છે તો મમ્મી એ બધું લેતી હતી. અને આપણને તો ખબર જ છે, આપણને આમાં કાંઈ ખબર પડતી નથી મિત્રો. એટલે આપણે ગયા સીધા આગળ. જોઈ શકો છો મમ્મી હજી પણ કેટલું બધું જોશે ને. ચલો અમે ત્યાંથી આગળ ગયા નાસ્તાના ડિપાર્ટમેન્ટ પાસે. નાસ્તાનો ડિપાર્ટમેન્ટ આપણો છે. ચલો બીજું કંઈ તો ગમ્યું નહીં, પણ એક આ બિસ્કિટ ગમી ગયા એટલે મેં બિસ્કિટ લઈ લીધા છે. આગળ જોયું કંઈ ગમ્યું ના મને એટલે હું પાછો આ બિસ્કિટ લઈને મમ્મી પાસે ગયો. અને આ બિસ્કિટ મૂકી દીધું મમ્મીની ટ્રોલીમાં. મમ્મી જોવે છે ક્રોકરીઝ જાણે પણ ભાવ જોઈને મમ્મીએ મૂકી દીધી પાછી. ચલો બિલને એ બધું પેમેન્ટ થઈ ગયું છે અને હું અને મમ્મી હવે ઘરે જઈ રહ્યા છીએ. તો જોઈ શકો છો મિત્રો કેવો મસ્ત અને સુંદર મજાનો મોલ છે. તો મળીએ આપણે હવે કાલના નવા બ્લોગમાં. આજનો બ્લોગ અહીં સમાપ્ત થાય છે. રામ રામ અને સીતારામ બધાને. ગુડ નાઇટ.